Good afternoon, everyone. ચલો ક્વેશ્ચન નંબર 5 એક્સપ્લેન ધ કોન્સેપ્ટ એન્ડ મિનિંગ ઓફ બેન્ચમાર્ક. જો લાસ્ટ લેક્ચરની અંદર વીએસસી કમ્પ્લીટ કરી દીધું આપણે. નાવ હવે આવે છે બેન્ચમાર્ક. ઓકે, બેન્ચમાર્ક એ શું છે તો જુઓ એની અંદર મિનિંગ છે એ લાઇન ટુ લાઇન જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જશે. અકોર્ડિંગ ટુ ઓક્સફોર્ડ ડિક્શનરી, બેન્ચમાર્ક મીન્સ સ્ટાન્ડર્ડ or reference, and according to the international benchmark clearing house, benchmark is a measure, a reference or measurement standard for comparison. ઓકે, મતલબ અહીંયા શું છે કે ફોર એક્ઝામ્પલ હાઇટ છે, હાઇટ માપવા માટે જનરલી સેન્ટીમીટર ફીટ છે એનો યુઝ થતો હોય, બરાબર. તો એવી રીતે અહીંયા કંપની છે એ કયા પ્રકારની છે, કંપનીનું પરફોર્મન્સ કેવું છે એ મેઝર કરવા માટે એ એનું એક આ સ્ટાન્ડર્ડ છે, મેઝર છે, શું છે, બેન્ચમાર્ક. ઓકે, ચલો. દસ from the above statement we can say that benchmark is a measurement that is used as a standard for comparison. It is useful in obtaining success according to APQC. એનું ફૂલ ફોર્મ મેં નીચે લખેલું છે, એપીક્યુસીનું અમેરિકન પ્રોડક્ટિવિટી એન્ડ ક્વોલિટી સેન્ટર. બેન્ચમાર્ક ઇઝ નથિંગ બટ ધ પરફોર્મન્સ લેવલ ઓર્ગેનાઇઝડ એઝ અ સ્ટાન્ડર્ડ ઓફ એક્સલન્સ ફોર અ સ્પેસિફાઈ બિઝનેસ પ્રેક્ટિસ. ઓકે, નાવ ચલો ડેફિનેશન જોઈ લઈએ. સેકન્ડ ડેફિનેશન જુઓ, ઇઝી રહેશે. ફર્સ્ટ પણ ઇઝી છે, જો એ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. બેન્ચમાર્ક ઇઝ અ પ્રોસેસ ઓફ ગેધરિંગ, એનાલિસિસ એન્ડ ઇવેલ્યુએટિંગ ધ વર્લ્ડ ઓન આઉટસાઇડ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇટ્સ કમ્પેરિઝન. હવે જો અહીંયા શું કીધું છે કે બેન્ચમાર્ક છે એ શું છે, એક પ્રકારની પ્રોસેસ છે. શેની પ્રોસેસ છે? ગેધરિંગ એન્ડ એનાલિસિસ એન્ડ ઇવેલ્યુએટિંગ. કોઈ પણ માહિતી છે કમ્પેરિઝન માટે, મતલબ કે કોઈ પણ કોમ્પિટિટર્સ હોય તો એની કંપની છે એ પહેલાં તો માહિતી મેળવશે. આખા વર્લ્ડની અંદર ખબર એવું હોય કે કંપની છે તો એની અંદર બેસ્ટ કંપની કઈ, એવી રીતે ફોર એક્ઝામ્પલ કેમ અવોર્ડ આપવામાં આવતો હોય અલગ અલગ સેક્ટરની અંદર પણ, કે આ સેક્ટરની અંદર બેસ્ટ કંપની આ છે, સેકન્ડ નંબર ઉપર આ, થર્ડ પર આ. ઓકે, તો એના માટેના જે સ્ટાન્ડર્ડ છે, મેઝરમેન્ટ છે, એમાંનું એક છે આ બેન્ચમાર્ક. ઓકે, એની અંદર શું કરવામાં આવશે? જનરલી સૌથી પહેલાં તો ગેધરિંગ એટલે મેળવવું, બરાબર, ઇન્ફોર્મેશન મેળવવામાં આવશે, એનાલિસિસ થશે અને લાસ્ટમાં એનું ઇવેલ્યુએશન કરવામાં આવશે, ચકાસણી. ઓકે, ઇવેલ્યુએટ કરવામાં આવશે કે આમાંથી બેસ્ટ કઈ છે. તો ચલો જોઈએ વધારે ડિટેલ બેન્ચમાર્કની. હવે અહીંયા તમને લોકોને બેન્ચમાર્કના અમુક આસ્પેક્ટ્સ આપેલા છે કે બેન્ચમાર્ક શું છે, કેવી પ્રોસેસ છે, વોટેવર. ઓકે, ચલો જોઈ લઈએ ફટાફટ. ઇટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ, એટલે એવું નથી કે એક વખત બેન્ચમાર્ક થઈ ગયું તો બીજી વખત એનો યુઝ ન થઈ શકે, બરાબર, થઈ શકે. નેક્સ્ટ છે મેથોડોલોજીકલ પ્રોસેસ. ઓકે, જેમ કેમ એક મેથડ યુઝ કરવામાં આવે છે, કોઈ પણ સ્ટાન્ડર્ડ હોય તો એની અંદર એક મેથડ યુઝ થતી જ હોય, બરાબર. સ્ટાન્ડર્ડ, કોઈ પણ સ્ટાન્ડર્ડ ડિસાઇડ થતું હોય, ફોર એક્ઝામ્પલ કે ક્લાસની અંદર ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્ટુડન્ટ છે ને આપણે કોસ્ટ એન્ડ ફાઇનાન્સની અંદર 100 આઉટ ઓફ 100 માર્ક્સ છે, તો એ 100 એ સ્ટાન્ડર્ડ થઈ ગયું એક પ્રકારનું, બરાબર. 100 શું છે? સ્ટાન્ડર્ડ. હવે આ 100ને પહોંચવા માટે બાકીની બધી સ્ટુડન્ટ્સ છે, બધા સ્ટુડન્ટ છે એ ડિસાઇડ કરશે કે ચલો આપણે પણ 100 સુધી પહોંચવું છે. ઓકે, તો આ એક પ્રકારનું સ્ટાન્ડર્ડ થઈ ગયું. હવે અહીંયા પણ જોજો મેથોડોલોજીકલ પ્રોસેસ છે ને, એક મેથડ યુઝ થાય છે કે એક પર્ટિક્યુલર એક મેઝર છે ડિસાઇડ થઈ ગયું, સ્ટાન્ડર્ડ ડિસાઇડ થઈ ગયું, અને એને અકોર્ડિંગ એને અચીવ કરવા માટે બાકીની અહીંયા બધી કંપની છે એ ટ્રાય કરશે કોઈ પણ રીતે, અલગ અલગ સ્ટ્રેટેજી એન્ડ પ્લાનિંગ બનાવીને, બરાબર. ઓકે, ચલો પછી ઇટ ઇઝ પ્રોસેસ ઓફ પરફોર્મન્સ ઇવોલ્યુશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ બિઝનેસ. આ શું છે? આની અંદર શું કરવામાં આવે છે? પરફોર્મન્સનું ઇવેલ્યુએશન કરવામાં આવે છે. ઓકે, કે કઈ કંપની છે કેવું પરફોર્મન્સ આપે છે. નેક્સ્ટ, ઇવેલ્યુએટ ધ પરફોર્મન્સ એટ અ વર્લ્ડ લેવલ. આપણી કંપની છે તો આખા વર્લ્ડ લેવલ ઉપર આપણી કંપનીનું પરફોર્મન્સ કેવું છે, બરાબર.
ઓકે, ફોર એક્ઝામ્પલ યુનિવર્સિટીની અંદર ટોટલ એમકોમના સ્ટુડન્ટ્સ હોય, લાસ્ટમાં તમારું યુનિવર્સિટીનું રિઝલ્ટ આવે તો આપણું રિઝલ્ટ ક્યાં છે, ક્યાં મતલબ આપણે ફોર એક્ઝામ્પલ કે હાઈએસ્ટ પર્સન્ટેજ 90 હોય અને તમારે 80 હોય તો તમે મેઝર કરી શકો કે આપણે કેટલું હજી ડાઉન છે, કેટલું હજી ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે, બરાબર. ઓકે, નેક્સ્ટ ઇટ્સ ડિસાઇડ ધ સ્ટાન્ડર્ડ. નેક્સ્ટ, બેસ્ટ કંપની ઇન અ પર્ટિક્યુલર સેક્ટર ઇઝ ડિસાઇડેડ. જો આગળ મેં કીધું એવી જ રીતે કે આની અંદર પર્ટિક્યુલર સેક્ટરની અંદર કઈ કંપની બેસ્ટ છે એ ડિસાઇડ થશે. ઓકે, કંપની લીડ્સ ટુ બેટર પરફોર્મન્સ. કંપની છે એને બેટર પરફોર્મન્સ માટે લીડ કરશે, ગાઈડન્સ આપશે. ઓકે, કમ્પેરિઝન કરી શકે. હમણાં જ મેં કીધું કે એકને 90 છે, જે હાઈએસ્ટ છે ને 90 છે, આપણે 80 આવ્યા હોય, બરાબર, તો આપણે કમ્પેરિઝન કરી શકીએ કે યસ આપણે હજી 10 માર્ક્સ 10% છે પાછળ છીએ, તો કેટલી વધારે મહેનત કરવાની જરૂર છે, બરાબર. ઓકે, અથવા તો આપણા પરફોર્મન્સની અંદર કઈ રીતે આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ ડિસાઇડ થઈ શકે. ઓકે, ધ સ્ટેપ રિગાર્ડિંગ કરેક્ટિવ મેઝર કેન બી ટેકન ઇઝીલી. હવે જો એ જ હમણાં જ મેં કીધું કે ફોર એક્ઝામ્પલ 10 માર્ક્સ આપણે પાછળ છીએ, તો એ 10 માર્ક્સ મેળવવા માટે કરેક્ટિવ મેઝર્સ તરીકે તમે શું કરો, વધારે રીડિંગ કરશો, બરાબર, તમારું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરશો, આવી રીતે તો કંપની પણ એ કરી શકશે ઇઝીલી with the help of benchmarking. Okay, it is an exercise undertaken to search for the best company in the world. હવે અહીંયા આ એક પ્રકારની એવી એક્સરસાઇઝ છે કે જેનાથી આપણને ખબર પડશે, જાણી શકીશું કે ભાઈ વર્લ્ડની અંદર બેસ્ટ કંપની કઈ છે. ઓકે, એની અંદર એટલે બેસ્ટ કંપની એટલે સારી દેખાતી હોય ને એમ બેસ્ટ ના કહી દે, પણ બધા જ આસ્પેક્ટ છે એને ઇન્ક્લુડ કરી અને પછી ડિસાઇડ કરવામાં આવે કે બેસ્ટ કંપની કઈ છે. ઓકે, નાવ એના પછી બેન્ચમાર્કના ઘણા બધા અલગ અલગ ટાઈપ્સ છે. એની અંદર પ્રોડક્ટ બેન્ચમાર્ક, પ્રોસેસ બેન્ચમાર્ક, કોમ્પિટિટિવ બેન્ચમાર્ક. ઓકે, એના પછી છે સ્ટ્રેટેજિક બેન્ચમાર્ક, ઇન્ટરનલ બેન્ચમાર્ક, ગ્લોબલ બેન્ચમાર્કિંગ. ઓકે, તો આ અલગ અલગ પ્રકારના ટાઈપ્સ છે, જોઈએ વન બાય વન. ફર્સ્ટ છે પ્રોડક્ટ બેન્ચમાર્કિંગ. પ્રોડક્ટ બેન્ચમાર્કિંગ તો એની અંદર શું હશે કે બધી જ કંપની, ફોર એક્ઝામ્પલ ચોકલેટ બનાવતી કંપની હોય, બરાબર, તો બધી જ ચોકલેટ બનાવતી કંપની છે એને બધીને લિસ્ટ આઉટ કરવામાં આવશે, કઈ કંપની કેવી ચોકલેટ બનાવે છે બધાની. જો એની ક્વોન્ટિટી પ્રાઇસ જનરલી સેમ જ હોય છે, આપણે જોઈએ છીએ. જો વધારે કંઈક ક્વોલિટીની અંદર ઇમ્પ્રુવમેન્ટ હોય, બરાબર, ફોર એક્ઝામ્પલ ડેરી મિલ્ક લઈ લો ને કોઈ બીજી પેલું આવે છે અત્યારે ડેરી મિલ્ક અને ડેઇલી મિલ્ક કરીને એની જ તે આમ કહીએ કે